હેલો. સામાન્ય વિજ્ઞાન, બંધારણ અને વિજ્ઞાન અને ટેકનોલોજીની ડિસ્ક્રિપ્ટિવ ધોરણ 6 થી 12 આધારિત એનસીઆરટી અને એ પણ ગુજરાતી ભાષામાં યુવા ઉપનિષદની આવેલી છે. તો હું તમને આખો આનો લોંગ રિવ્યૂ બતાવું કે આ બુકમાં એવું શું છે કે તમે આને સરળતાથી વાંચી શકો, તમને યાદ રહી જાય એવી ઘણી બધી વસ્તુ આ બુકમાં આપેલી છે. એના માટે તમારે આખો રિવ્યૂ જોવો પડશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો જો તમે અહીંયા બારે દેખાતું હશે કે યુપીએસસી, જીપીએસસી, જીએસએસએસબી કે સીસી અથવા તો પીએસઆઈ કોન્સ્ટેબલ, ઇવન ટેટ કે રેલવે એસએસસી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તમે તૈયારી કરતા હો અને તમારે આ જે 3 સબ્જેક્ટ છે જેમ કે સામાન્ય વિજ્ઞાન, બંધારણ અને રાજ્ય વ્યવસ્થા અને વિજ્ઞાન અને ટેકનોલોજી, એનું તમારે જો ડિસ્ક્રિપ્ટિવ અને એ પણ સરળ ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં જો તમારે વાંચવું હોય તો આ એક યુવાનું એક પુસ્તક છે જે તમને એ એનસીઆરટી ધોરણ 6 થી 12 આધારિત અને ગુજરાતી ભાષામાં અને એ પણ ડિસ્ક્રિપ્ટિવ. જો આપણે જોઈએ, એકચ્યુઅલી આ પાર્ટ 3 છે. આના પાર્ટ 1 ને પાર્ટ 2 એ બે પણ ડિસ્ક્રિપ્ટિવ છે. પાર્ટ 1માં ઇતિહાસ, ભૂગોળ એ વિષયો આવી જશે અને સાંસ્કૃતિક વારસો, અને પાર્ટ 2 છે એમાં અર્થતંત્ર અને પર્યાવરણ. તો એ બે બુકના પણ મેં રિવ્યૂ કરેલા છે, એ પણ તમે મારી ચેનલમાં જોઈ શકશો. અને આ ત્રીજો પાર્ટ છે, એમાં આ 3 સબ્જેક્ટ છે. તો આનો હું તમને આજે બુક દેખાડું. જો આપણે સૌથી પહેલા ઓપન કરશું. આ પુસ્તક કેવી રીતે વાંચવું, ટૂંકમાં આમાં જે ઘણાને છે ને ખબર ના પડતી હોય, ધારો કે એમ લખ્યું હોય કે એનસી એટલે શું, તો એનસી એટલે તમારે એનસીઆરટી સમજવું, જીસી એટલે જીસીઆરટી સમજવું. અમુક એવું છે કે જે ઓલ્ડ એનસીઆરટીમાંથી ટોપિક લેવામાં આવ્યા છે, અમુક ટોપિક જીસીઆરટીમાંથી હોય, અમુક ટોપિક એવા હોય કે જે બંનેમાં આવતા હોય, એનસીઆરટી ને જીસીઆરટી. બરાબર, તો એવી રીતે અહીંયા લખેલું હશે. તો તમને અહીંયા પહેલા સમજાવવામાં આવ્યું છે કે આ કેવી રીતે એમ કે આ પુસ્તક વાંચવું એમ. ભારતીય બંધારણ ને રાજ્ય વ્યવસ્થા. બરાબર, સૌથી પહેલા શરૂ થાય છે બંધારણ. એના જો અહીંયા ચેપ્ટર આપેલા છે, જેમ કે પાર્ટ 1 છે તો એ રાજ્યશાસ્ત્ર અને રાજ્ય વ્યવસ્થા છે, એમાં કયા કયા ટોપિકનો સમાવેશ થાય છે. પછી પાર્ટ 2 છે ભારતીય બંધારણ, એમાં કયા કયા ચેપ્ટર ને ટોપિક આવે છે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ તો સામાન્ય વિજ્ઞાન. તો સામાન્ય વિજ્ઞાનમાં કયા કયા ચેપ્ટર છે, એની અંદર ધારો કે જીવ વિજ્ઞાન છે, બાયોલોજી, તો એમાં કયા કયા ટોપિક છે, કોષ છે, પેશીઓ છે, માનવ શરીરનું અંગતંત્ર છે, એ બધું ઇન્ડેક્સમાં આપેલું છે. પછી વિજ્ઞાન ને ટેકનોલોજી જે છે, તેમાં ભારતનું વિજ્ઞાન ને ટેકનોલોજી, ઉર્જા, પરમાણુ ટેકનોલોજી, એ બધું આપેલું છે. બરાબર, અને હવે અહીંયા ઇન્ડેક્સ શરૂ થાય છે, એટલે કયો ટોપિક કયા પેજ નંબર ઉપર છે એ તમને અહીંયા દેખાડવામાં આવેલું છે. તો આ આખો ઇન્ડેક્સ છે. એનાથી તમે આગળ જાઓ એટલે ટેબલ ઇન્ડેક્સ આવશે. આ એક યુવાની બુકનો એક સારો એવો પાસો કહી શકાય કે એ લોકો ટેબલ ઇન્ડેક્સ અને ચાર્ટ ઇન્ડેક્સ બંને આપે છે. એટલે કે કોઈ પણ તમે ડિસ્ક્રિપ્ટિવ બુક વાંચો ને એમાં તમને આટલું એમ કે આમાં આ બુકમાં તમને એક ટેબલ ને ચાર્ટ જોવા મળશે સાથે સાથે, કે કોઈ પણ માહિતી હોય કે જે ટેબલ સ્વરૂપે તમે સારી રીતે યાદ રાખી શકો અથવા તો ચાર્ટ સ્વરૂપે તમે સારી રીતે યાદ રાખી શકો. બરાબર, તો આ બુકમાં તમને એ પણ જોવા મળશે. તો જે ટેબલ આપેલા છે ને એની સામે એના અનુક્રમ એટલે કે પેજ નંબર આપેલા. ધારો કે તમને એમ થાય કે મારે સીધું સૌરાષ્ટ્ર રાજ્યના પદાધિકારીઓ વિશે જોવું છે એનું ટેબલ આખું, તો 130માં પેજ ઉપર તમે ઓપન કરો એટલે સીધું એ જ ટેબલ ખુલે. એટલે આ ટેબલ ઇન્ડેક્સ આપેલું છે. બરાબર, ત્રણેય સબ્જેક્ટનું. આગળ જશો તો ચાર્ટ ઇન્ડેક્સ, એટલે કે ધારો કે અહીંયા એમ છે કે ભારતીય નાગરિકની પ્રાપ્તિ, તો એનો આખો ચાર્ટ આપેલો હશે. તો 138માં પેજ ઉપર એ ચાર્ટ છે, તમે ડાયરેક્ટ અહીંયાથી ઓપન કરી શકો. બરાબર, એટલે કે આ સારી બાબત છે યુવાની બુકની કે પછી આ ફિગર ઇન્ડેક્સ છે. બરાબર, હવે જો અહીંયા સીસી ગ્રુપ એ નો આખો અભ્યાસક્રમ આપેલો છે. સીસી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ પરીક્ષામાં જે સામાન્ય અભ્યાસ વિષયનો એટલે કે સામાન્ય જે અભ્યાસ પૂછાય, ટૂંકમાં જે સિલેબસ છે એ અહીંયા આપેલો છે, એમ કે કયા કયા એનો સિલેબસ છે. જેમ કે સૌથી પહેલા છે સીસી ગ્રુપ એ નો આખો સિલેબસ છે. તમારે ક્યાંય સિલેબસ પણ ગોતવા નહીં જવો પડે. બરાબર, અને એ સિલેબસ પ્રમાણે આજે એનસીઆરટી સિરીઝ છે આખી યુવાની 1, 2 ને 3 બુકની, મેં જેમ કીધું ને 3 બુક છે, તો એમાં કયા કયા ચેપ્ટર એમાં આવી જાય છે તે સિલેબસમાં એ પણ અહીંયા આપેલું છે. બરાબર, જો આ પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ, પીએસઆઈ નો અભ્યાસક્રમ છે, સિલેબસ આપેલો છે. અને અહીંયાથી શરૂ થાય છે બંધારણ ને રાજ્ય વ્યવસ્થા. સૌથી પહેલું છે સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર. સરસ મજાનું બોલ્ડ અને અક્ષરથી ડિસ્ક્રિપ્ટિવ આપેલું છે. લોકશાહી, ત્યાર પછી સરકાર ને એના અંગો. જો આ ચાર્ટ છે, આ ચાર્ટ આપેલો છે. આ ચાર્ટ શેનો છે તો કે સરકાર એટલે કે સરકારના અંગો. હવે આ તમે ઇન્ડેક્સમાં જોશો ને સરકારના અંગો, તો તમે ઇન્ડેક્સમાંથી એને ડાયરેક્ટ જોઈ શકશો.
સરકારના અંગો, બરાબર, કે 5.1 ચાર્ટ નંબર છે તો ઇન્ડેક્સમાં લખેલું હશે 5.1, તો તમે ડાયરેક્ટ અહીંયા સરકારના અંગો સુધી પહોંચી શકશો, બરાબર. ત્યાર પછી ભારતીય બંધારણ, પછી આપેલું છે ભારતીય બંધારણના સ્ત્રોતો ચેપ્ટર. જો હવે આ ટેબલ છે, આખું આ ટેબલ છે જે આગળ ટેબલ ઇન્ડેક્સ જોઈ. ત્યાર પછી રાજ્યોનું પુનર્ગઠન, ટૂંકમાં દરેક ચેપ્ટરનો સમાવેશ આમાં થઈ જશે. જો ચાર્ટ આપેલા છે, ટેબલ આપેલા છે, અહીંયા પણ ચાર્ટ આપેલા છે, મૂળભૂત અધિકારો બધા એના ટેબલ આપેલા છે, એટલે તમને માહિતી છે એ સારી રીતે અને સરળતાથી યાદ રહી જાય. ત્યાર પછી સંસદ સભ્યોનું સભ્યપદ રદ થવાની જોગવાઈ, તો એનો આખો ચાર્ટ આપેલો છે, બરાબર. સંસદની ધારાકીય કાર્યવાહી એ ચેપ્ટર છે, એમાં ઘણા બધા ચાર્ટ્સ આપેલા છે. રાષ્ટ્રપતિ વિશેનું ચેપ્ટર, એમાં પણ ટેબલ ને બધું આપેલું છે. રાજ્યની ધારાકીય કાર્યવાહી, બજેટ, બરાબર, એમાં પણ ટેબલ ને ફિગર ને ઇન્ડેક્સ ને આપેલું હશે, બરાબર. ટૂંકમાં આ બંધારણ છે. હજી ચૂંટણીઓ વિશે આપેલું છે. રાજભાષા એટલે કે ઓફિશિયલ લેંગ્વેજ, વિવિધતામાં એકતા, યુનિટી ઇન ડાયવર્સિટીનું ચેપ્ટર છે આખું. પછી અહીંયા વિજ્ઞાનમાં એટલે કે સામાન્ય વિજ્ઞાનમાં ફર્સ્ટ ટોપિક છે જીવ વિજ્ઞાન. એમાં કયા કયા ચેપ્ટર્સ છે, તો કે સજીવોની લાક્ષણિકતાઓ છે, સરસ મજાના ફોટોઝ સાથે આપેલું છે જો છે. ત્યાર પછી વનસ્પતિ કોષ, બધાના ફોટોઝ આપેલા છે, તેમાંથી તમને આકૃતિ સરળતાથી યાદ રહી જાય. કોષ દિવાલ, ટૂંકમાં આ બધા ફિગર ઇન્ડેક્સ કહેવાય. આગળ જે ફિગર ઇન્ડેક્સ હતો ને, પછી મનુષ્યનું આખું શ્વસન તંત્ર, બરાબર. ટૂંકમાં સામાન્ય વિજ્ઞાન પણ સરળ ભાષામાં સમજાય એ રીતનું આપેલું છે, તો તમે ત્યાંથી વાંચી શકશો. સૂક્ષ્મ જીવો અને રોગો વિશે આપેલું છે. ઘણી બધી વાર એક્ઝામમાં આના પ્રશ્ન હોય જ છે, રોગો વિશે, કે આ રોગ છે કયા સૂક્ષ્મ જીવમાંથી થાય છે, તો તમે અહીંયાથી વાંચી શકો છો એને. ત્યાર પછી અન્ન સ્ત્રોતોમાં સુધારણા, આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ વિશે આપેલું છે. હવે આ જે છે આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો, આ જે ટોપિક શરૂ થાય છે કેનો છે, તો કે રસાયણ વિજ્ઞાન છે. હવે અત્યાર સુધી જીવ વિજ્ઞાન હતું, હવે રસાયણ વિજ્ઞાનના ટોપિક છે. એમાં પણ ચેપ્ટર્સ આવી જશે તમારા. તત્વોનું વર્ગીકરણ, જો સરસ મજાનું આખું આવર્ત કોષ્ટક આપેલું છે એ તો ઇઝીલી તમે યાદ રાખી શકશો. કાર્બનની સંયોજનો, પછી ભૌતિક વિજ્ઞાન, એ પણ આમાં આવી જશે, બરાબર. એમાં કયા કયા ચેપ્ટર છે, ભૌતિક રાશિ, ગતિ અને બળ, દહન અને બળતણ, પ્રકાશ, વિદ્યુત, એ બધા ચેપ્ટરમાં આવી જશે. અને ટેબલ ને ઇન્ડેક્સ આપેલા છે, સરસ મજાના ફોટોઝ આપેલા છે. આ વિદ્યુત વિશે છે જો. પછી ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજી, હવે વિજ્ઞાન અને ટેકનોલોજી નું શરૂ થાય છે. જો વિજ્ઞાન અને ટેકનોલોજીનું આખું માળખું, તો એનો આખો ચાર્ટ આપેલો છે. ત્યાર પછી ઉર્જા વિશે ચેપ્ટર છે, તો ઉર્જાના સ્ત્રોત ને એના પ્રકારો, એના ટેબલ આપેલા છે, બરાબર. ફોટોઝ આપેલા છે, સોલાર વોટર હીટર, પછી સોલાર ડ્રાયર, એ બધાના ફોટો આપેલા છે. માહિતી સંચાર ટેકનોલોજી તથા તેનું મહત્વ, ટૂંકમાં આ જે બુક છે એના જે પેજીસ છે એ પણ સારી ક્વોલિટીના છે, અને વાંચવાની ભાષા પણ એકદમ ઇઝી છે, કે તમે ઇઝીલી ડિસ્ક્રિપ્ટિવ, મેન્સની ખાસ કરીને તૈયારી કરતા હો તો એ લોકો માટે તો આ બુક બેસ્ટ છે. તમે ઇઝીલી આ બધી વસ્તુ છે યાદ રાખી શકશો. આનો આ એક જ પાર્ટ નહીં, પાર્ટ 1 ને પાર્ટ 2, કે જેમાં બીજા સબ્જેક્ટ છે, એ પણ સારી બુક છે. એનો પણ મેં રિવ્યૂ મૂકેલો છે, તમને રાઈટ સાઈડ ઉપર એની લિંક દેખાતી હશે, ત્યાંથી તમે એનો પણ રિવ્યૂ જોઈ શકશો. અને જો તમારા બુકને પરચેસ કરવી હોય, કોઈ પણ પાર્ટને આના, તો એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અને તમને અહીંયા ટેગ કરેલી શોપમાં બુક પણ દેખાતી હશે, તો ત્યાંથી પણ તમે પરચેસ કરી શકશો, અથવા તો લિંકમાંથી પણ તમે પરચેસ કરી શકશો. નેનો ટેકનોલોજી વિશે છે બસ. એ પછી લાસ્ટમાં જે છે અવકાશ વિશે છે, જો છે અવકાશ વિશેનું ચેપ્ટર છે. અને ટોટલ આપણે પેજની વાત કરીએ તો ટોટલ 690 એટલે કે 696 પેજની આખી બુક છે, જેમાં તમારા ત્રણેય વિષય કવર થઈ જશે. કયા કયા, તો કે સામાન્ય વિજ્ઞાન, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, અને વિજ્ઞાન અને ટેકનોલોજી,
બરાબર, ક્વોલિટી પણ સારી છે અને એનસીઆરટી છે, અને એ પણ ગુજરાતીમાં, કેમ કે હિન્દી વાંચવાનું ઘણાને અનકમ્ફર્ટેબલ લાગતું હોય છે, તો આ બુક તમે જરૂરથી પરચેસ કરજો. બાકી પાછળ પુસ્તકની વિશેષતાઓ આપેલી છે કે શું વિશેષતા છે, તો કે આમાં ટોટલ 6 થી 12ના 100 ચેપ્ટર, આ ત્રણેય સબ્જેક્ટ થઈને ટોટલ 100 ચેપ્ટર આમાં આપેલા છે, અને એવા જ કે જે દરેક સિલેબસમાં હોય છે. તો ટોટલ 100 ચેપ્ટર આમાં આપેલા છે, બરાબર. અને એનસીઆરટી આખી સિરીઝ છે, પાર્ટ 1, પાર્ટ 2 ને પાર્ટ 3. તો એની 3 બુક પણ તમે પરચેસ સાથે પણ કરી શકો છો અને સેપરેટ પણ તમે પરચેસ કરી શકો છો. જો હમણાં આપણે જે રિવ્યૂ કર્યો ને પાર્ટ 3 છે, એમાં જે 3 સબ્જેક્ટ આપણે જોયા, એવી રીતે પાર્ટ 1 અને પાર્ટ 2 પણ છે. પાર્ટ 1માં તો કે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, એ 3 સબ્જેક્ટ એનસીઆરટી ડિસ્ક્રિપ્ટિવમાં ગુજરાતી ભાષામાં આ બુકમાંથી તમને જોવા મળશે. અને પાર્ટ 2 છે, એમાં બીજા 2 સબ્જેક્ટ એટલે કે અર્થતંત્ર અને પર્યાવરણ એનસીઆરટી ડિસ્ક્રિપ્ટિવમાં ને પણ ગુજરાતી ભાષામાં, એ પાર્ટ 2 એટલે કે આ બુકમાંથી તમને જોવા મળશે. અને જો તમારે 3 બુક સાથે ખરીદવી હોય ને તો એની કોમ્બો પણ આવે છે, 3 બુક સાથે આવી જાય એમાં. તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ત્યાંથી તમે 3 પણ સાથે ખરીદી શકો. અને તમારે ધારો કે સેપરેટ કોઈ એક બુકની રિક્વાયરમેન્ટ અથવા તો 2 બુકની રિક્વાયરમેન્ટ હોય તો એવી રીતે પણ તમે પરચેસ કરી શકો છો. તો લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. અને હજી પણ બીજી પણ બુકના હું રિવ્યૂ લઈ આવીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.